એ તો રાજકોટની જાણીતી હસ્તી એટલે કે મૌલિક પ્રજાપતિને મળી લીધું. કેમ છો મિત્રો બધાને? જય દ્વારકાધીશ અને જય માં શક્તિ. આજે સવારમાં તૈયાર થઈને સુનાકા નીકળી ગયા કોલેજ બાજુ. કોલેજે જતો ને છોકરા ઓલિમ્પિકની તૈયારી કરતા હતા. પછી આપણે થોડું મોટિવેશન આપી દીધું, કહી દીધું વિજય ભવ. વાત તો સહી હે. હવે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો. નકર હતા સુનાકા 4 વ્હીલ નહીં તો કાંઈ ને 2 વ્હીલ લઈને તો જતા જ. હવે તો સબસ્ક્રાઇબ કરી લ્યો. ચાલ ચૂટા. વરસાદ આવે એવું લાગે ભજીયાની તૈયારી કરવી પડશે. પેલા કોલેજ જતા હું પહોંચી ગયા પાછા નિહાળે પહોંચીને ભરી લીધા 2-4 લેક્ચર ને બેહી જા રીસેટ પડીને હું જમવાની રાહ જોતો. પછી ખબર પડી આ તો કોલેજ છે. નિશાળે રજા પડી ગઈ ને બોલો જય મંદા. રાજકોટના ક્રિએટરને મળી લીધો. આ ક્રિએટરને ઓળખતા હોય તો નામ કમેન્ટ કરી દેજો. આપણા ભાઈબંધના વખાણ કરી નાખ્યા. ડાયરાનો વિડીયો આવ્યો હતો જેમાં એવું હતું કે મૌલિક પ્રજાપતિ આ વિડીયોને સ્ટોરીમાં ચડાવે કે પછી એમાં કોમેન્ટ કરીને તો હું દ્વારકા હાલીને જઈશ. એ આ ભાઈનો ભાઈબંધ હતો ગૌતમભાઈ હતા. તો ભાઈ થેન્ક યુ સો મચ, તમે મારા વતી તમે દ્વારકા ગયા, દર્શન કર્યા, મને ખૂબ આનંદ આવ્યો. મને એમ હતું ખાલી તમે મસ્તી કરતા હશો, પણ ના, તમારો બીજો વિડીયો મેં જોયો હતો જેમાં તમે દ્વારકા જાઓ છો. એ ખરેખર મને બહુ મજા આવી. આપણે ક્યારેક રૂબરૂ મળશું ને સાથે વિડીયો બનાવીશું. મૌલિકભાઈને મળીને આનંદ થયો અને ભાઈબંધના વખાણ કર્યા તે આપણને ગમ્યું. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં.